સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા પધારેલા ત્યારે એમણે આમાં ભગવા વસ્ત્ર પહેરેલા. કોઈ અમેરિકન પત્રકારે એમને પ્રશ્ન પૂછ્યો, કારણ કે સંતો જે આ વસ્ત્ર પહેરતા એમાં સિલાઈ તો ક્યાંય હોય નહીં, આ સીવેલું કપડું ક્યાંય હોય નહીં. એટલે કોઈ એમની મજાક ઉડાડતા વાત કરી કે ડોન્ટ યુ હેવ ટેલર્સ ઇન ઇન્ડિયા that can stitch good clothes for you? કે તમારે ભારતમાં કોઈ એવા દરજીઓ સારા નથી કે તમારી માટે કપડા સીવી લાવે? તમે અમેરિકાની ધરતી ઉપર આવ્યા છો. એટલે સ્વામી વિવેકાનંદજી એમને પૂછ્યું કે સારા સીવેલા કપડા પહેરે તેનાથી શું થાય? that makes your personality. એને જવાબ આપ્યો. ત્યારે સ્વામી વિવેકાનંદ બહુ સુંદર બોલ્યા કે maybe in your country a tailor makes a man, in my country character makes a man. કે તમારા દેશમાં કદાચ દરજી છે એ તમારું ચારિત્ર બનાવતો હશે, સરસ બ્રાન્ડેડ ક્લોથ્સ ને સારી રીતે ફિટિંગ સાથે કપડા પહેરાવે, પણ અમારા દેશમાં ચારિત્ર છે એ માણસનું નિર્માણ કરે છે. એટલે ચારિત્ર સૌથી મોટી વાત છે. આપણે બહુ નાના હતા ત્યારે એક સરસ કહેવત ભણતા હતા. જ્યારે આપણે બધા સ્કૂલમાં હતા ત્યારે આપણને કહેવત ભણાવવામાં આવતી કે when wealth is lost, nothing is lost. કે જ્યારે તમારા થોડી ધન સંપત્તિ તમે ખોવો તો એ કઈ બહુ મોટો ગેરલાભ નથી. when health is lost, something is lost. સ્વાસ્થ્ય કદાચ તમે થોડું ખોવો તો કંઈક તમે ખોયું છે. but when character is lost, everything is lost. તમે ચારિત્ર ખો એટલે તમે બધું જ ખોવો છો. આ વાત આપણને નજરે દેખાય છે, સમાજમાં ખૂબ તાદ્રશ છે, અને આજે આજથી 1000 વર્ષ પછી અને લાખ વર્ષ પછી આ વાત સનાતન સિદ્ધાંત જ રહેશે. જે વાત બહુ જ હકીકત છે. અત્યારે આપણે જોઈએ કે ભણતરનું સ્તર વધતું ગયું. જો એક સ્ટેટમેન્ટ એવું બોલું, તમે બધા મારી સાથે સહમત થશો કે પૂર્વે ઇતિહાસમાં આવી શૈક્ષણિક સંસ્થાઓ નહોતી એવી આજે આપણી પાસે છે. યસ ઓર નો? પૂર્વે ક્યારે સમાજમાં આટલા ભણેલો વર્ગ નહોતો એટલો ભણેલો વર્ગ આપણી પાસે અત્યારે છે. યસ ઓર નો? yet humanity is a diseased one. છતાં માનવતામાં સડો દિવસે દિવસે વધારે પેસતો જાય. કેટલું ક્રાઇમ વધે છે, સમાજનું ચારિત્ર એનું સ્તર દિવસે દિવસે કેટલું બધું ઘટતું જાય છે. જે તમે ન્યૂઝપેપરમાં વાંચો છો, ટીવી ચેનલ્સ ઉપર જોતા હશો, આડોશ પાડોશમાંથી સમાચાર મળતા હશે. તો એક વાત બહુ હકીકત છે કે આપણે ભણ્યા પણ વિચારીને શાન પણ ન લાવી શક્યા. ઇન્ટરનેટનો જમાનો છે એટલે યુ હેવ લોટ ઓફ ઇન્ફોર્મેશન, but if you can't transform that information into knowledge, information is of no use. માહિતી ખૂબ હોય પણ એને જ્ઞાનમાં પરિવર્તિત ના કરી શકો તો માહિતીની કોઈ કિંમત નથી. But after getting converted into knowledge, if you can't convert it into wisdom, knowledge is of no use. એ જ્ઞાનને તમે શાણપણામાં પરિવર્તિત ન કરી શકો તો જ્ઞાનની પણ કોઈ કિંમત નથી. માહિતીમાંથી જ્ઞાન, જ્ઞાનમાંથી શાણપણું, એ પ્રોસેસ છે. એ શાણપણું છે ને એ ચારિત્ર છે. વિઝડમ ઇઝ કેરેક્ટર. માહિતી તો આપણી પાસે દુનિયાભરની હોય, એમાંથી ઘણી બધી માહિતી આપણે જ્ઞાનમાં પરિવર્તિત પણ કરી હોય, but if you can't transform that knowledge into wisdom, પૂર્ણ રીતે ચારિત્ર, કેરેક્ટર એ તમારું ક્યારેય ખીલે નહીં. એવી આ ચારિત્રની કિંમત છે.